સભામાં રસોડાના વાસણની ઓળખ કરાવીશું, બરાબર? તો બધા જોજો, આ શું છે? કુકર છે. કુકરનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? ઘરે મમ્મી રસોઈ બનાવે એમાં શાક બનાવે છે કુકરમાં, બરાબર? પછી આ છે ગ્લાસ છે. ગ્લાસમાં આપણે પાણી, છાશ કે દૂધ પીએ છીએ, શરબત પીએ છીએ. આ છે ચમચો. ચમચાનો ઉપયોગ શું થાય છે? શાક કે કોઈ પણ વસ્તુ લેવા માટે. આ છે થાળી. થાળીનો ઉપયોગ ક્યાં કરીશું? તો કે જમવા માટે. પછી આ છે ગરણી. ગરણીનો ઉપયોગ આપણે ચા, દૂધ, કોફી છે કે શરબત છે ગાળવા માટે કરીએ છીએ. આ છે વાટકો. વાટકાનો ઉપયોગ ક્યાં કરીશું? તો કે દાળ કે દૂધ કે છાશ કે લેવા માટે. આ છે શું છે? ડોયો છે. આનો ઉપયોગ આપણે દાળ લેવા માટે કરીએ છીએ. કપકાબી છે. તો કપકાબીમાં આપણે ચા પીએ છીએ, દૂધ પીએ છીએ અથવા કોફી પીએ છીએ. આ છે સાણસી. સાણસીનો ઉપયોગ આપણે ગરમ વસ્તુ એટલે કે ગરમ વાસણ પકડવા માટે કરીએ છીએ. ચીપિયો. ચીપિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આપણે ગરમ રોટલી બનાવતા હોય મમ્મી ત્યારે રોટલી બનાવવા માટે ચીપિયાનો ઉપયોગ કરીએ છીએ. ચમચી. ચમચીનો ઉપયોગ આપણે જમવામાં કરીએ છીએ. પછી આ છે તપેલી. તો કે તપેલીમાં આપણે દૂધ લઈએ છીએ, પછી દાળ બનાવીએ છીએ. આવી વસ્તુ બનાવવા માટે તપેલીનો ઉપયોગ થાય છે. અને છેલ્લે છે ડીશ. તો ડીશમાં આપણે શું કરીએ છીએ? ઢાંકવા માટે અથવા તો આપણે આમાં નાસ્તા માટે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? આનો ઉપયોગ શું થાય છે બેટા? રોટલી ચડાવવા માટે. ઓકે. આનો ઉપયોગ શાના માટે થાય છે? શું કરીએ છીએ? ચા ગાળવા, શરબત ચડવા. આ શું છે બેટા? ચમચી. આનો ઉપયોગ શાના માટે થાય છે? બધું ખાવા માટે. ઓકે, જમવા માટે. આ શું છે? ચમચો. ચમચો. ચમચાનો ઉપયોગ શાના માટે થાય? શાક લેવા માટે. હા, શાક લેવા માટે. ચાલો, આ શું છે? વાટકો. વાટકાનો ઉપયોગ શાના માટે? દાળ પીવા. દાળ પીવા. ચાલો ક્રિશા. હા, ડોયાનો ઉપયોગ શું છે? દાળ લેવા માટે, ડોળામાંથી પાણી લેવા માટે. ઓકે. ચાલો, આ શું છે? એનો ઉપયોગ શું છે? ગરમ હોય એને ઉપર. ગરમ વસ્તુ લેવા. ચાલો, આ શું છે? કપ. કપરાકાબી. હા, કપરાકાબીનો ઉપયોગ શું છે? કોફી પીવા. કોફી પીવા. ગ્લાસ. ગ્લાસનો ઉપયોગ પાણી પીવા. બીજો. દૂધ. ઓકે. ચાલો, તપેલી. હા, તપેલીનો શું ઉપયોગ છે? દૂધ, ચા ને દાળ બનાવવા. ઓકે, દૂધ, દાળ, ચા બનાવવા માટે. ચાલો, આ શું છે? થાળી. હા, ડીશ. ડીશનો ઉપયોગ જમવા. જમવા માટે. ચાલો, આ શું છે? હા, થાળીનો ઉપયોગ શું કરીએ આપણે? જમવા માટે. જમવા માટે. જમવા. ચાલો, આ શું છે? કુકર. કુકરનો ઉપયોગ આ ખાવાનું પકાવવા માટે. હા, જમવાનું. ચાલો, આ શું છે? રકેબીને કપ છે. હા, શેના માટે ઉપયોગ થાય આનો? કોફી માટે. ઓકે. આ શું છે? કપ છે. શું છે? વાટકો. વાટકાનો ઉપયોગ શું કામ એમ? દાળ પીવા. ઓકે. સાંસી. સાંસીનો ઉપયોગ ગરમ. તપેલી ઉઠાવવા. ગરમ વસ્તુઓ લેવા. ચાલો, આ શું છે? આનો ઉપયોગ બોલો. આનું શું કરે? ચા ગાળવા માટે. ચાલો. ચાલો, આ શું છે? સાંસી.
ચીપીઓ. હા ચીપીઓ શાના માટે ઉપયોગ શું છે શું કરે ગરમ મસાલો. આ શું છે ચમચી. ચમચીનો ઉપયોગ ખાવા. હા ચાલો સુહાની આ શું છે ચમચો. ચમચાનો ઉપયોગ દાળ લેવા માટે. શું કરે મમ્મી ચમચાનો ઉપયોગ ભાત દાળ લેવા શાક માટે. ભાત લેવા સદા પાસું છે ડોયો છે આ ડોયાનો ઉપયોગ શેના માટે થાય દાળ બનાવવા. દાળ લેવા માટે આ શું છે કુકર. કુકરનો ઉપયોગ શું કરે મમ્મી શાક બનાવવા. શાક બનાવવા માટે ગરણી. ગરણી શેના માટે છે ચા ગાળવા માટે. ચા ગાળવા માટે સાસ. સાણસીનો ઉપયોગ ગરમ ગરમ વાસણ લેવા લેવા માટે ગરમ વસ્તુ લેવા માટે અલીસા થાળી. થાળીનો ઉપયોગ જમવા માટે. જમવા માટે વેરી ગુડ આ શું છે થાળી. ડીશનો ઉપયોગ નાસ્તો લેવા માટે તપેલી. તપેલીનો ઉપયોગ શું કરે મમ્મી તપેલીમાં દૂધ લેવા માટે દાળ બનાવવા માટે ચાલો આ શું છે ગ્લાસ. ગ્લાસનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ છાશ પાણી અથવા શરબત પીવા માટે ઓકે ચાલો આ શું છે મરિયમ ચીપિયો છે શું છે ચીપિયો. હા ચીપિયાનો ઉપયોગ શું રોટલી ઉપાડવા. રોટલી શેકવા માટે પાપડ શેકવા માટે ચાલો થાળી. થાળીનો ઉપયોગ જમવા માટે. ઓકે